સુરતના કતાર ગામના હંસાબેન સેંગલને મેલડીમાંના ભુવાએ ફેસબુકમાં લફડા બાબતથી મેસેજ કર્યો ખરાબ. મનસુખભાઈ રાઠોડે મેલડીમાંના ભુવાનો પર્દાફાશ કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હા બોલો. હેલો. હા મનસુખભાઈ બોલો. હાજી. હાજી બોલું છું. હવે રેકોર્ડિંગ મોકલ્યું હતું ને એની વાત કરવાની હતી એમ. રેકોર્ડિંગ હા ઓલા ભુવા વાળું હા. નરેશભાઈ મોકલ્યું હતી. એ હા. અને તમારું નામ શું છે બેન? હંસાબેન. હંસાબેન. હા આપણે હંસાબેન કઈ સમાજમાંથી બોલો? હાલો. હાલો. હે? લલિત. લલિત સમાજમાંથી. હા. કાસ્ટ તમારી કઈ જાતિમાંથી બોલો? સેંગલ. સગર. સેંગલ સેંગલ. સેંગલ હા ઠીક છે. હા. એ આ જે ભુવો મેલડીમાંનો છે એ ઇન્સ્ટામાં તમારી હારે વાત કરતો હતો? હા મને મેસેજ કરતા હતા એ. હા શેના માટે કરતા હતા? લફડા બાબતે. ઠીક એટલે તમે એની પાસે દાણા જોડાવ્યા હતા કે તમારો કેમ પરિચય થયો હતો? ફેસબુકમાં. ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં? હાલો. ફેસબુકમાં થયો હતો. ફેસબુકમાં બરાબર. એટલે આ ભુવો કયા ગામનો છે? એ મને નહીં ખબર કાંઈ. પેલા મેસેજ એમનો જ આવ્યો હતો. હા પછી શું કીધું એને? પછી એમ કે મારે તમારી જોડે વાત કરવી છે ને આમ છે ને તેમ છે ને બધા કોમેન્ટો કરતા હતા એમ. હા આ મેલડીમાંનો ભુવો છે ને જે છે એ ભાઈ. હા. હા પછી આ ફોટા જે એના અત્યારે મોકલ્યા ભાઈ નરેશભાઈએ ઈ ફોટા ઈ ભુવાના છે? હા એમના છે, એમને જ મોકલ્યા હતા મને. તમને મોકલ્યા હતા? હા. બરાબર. આ ભુવો કયા ગામનો છે એ ખબર છે? ના એક મને જાણ નથી, ખાલી મેસેજમાં વાત થતી હતી એમ. હા. તમે સુરત રહ્યો છો? હા સુરતના. તમે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? કતારગામ. કતારગામ. બેન આ ભુવાનો આપણે ઓડિયો પર્દાફાશ કરી એનો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના. હા તો તમે તમારે જીગરમાં હો તો તમે તમારો ફોટો આમાં મોકલશો? હા. હા તો તમારો સારા માયલો ફોટો આમાં મોકલી દો એટલે આ ભુવાએ જે કઈ આવા ચીટિંગના કામ કરે છે ઈ આપણે ચડાવી દઈએ હો. એ હા. હા એટલે બીજી વાર આવું કોઈ માથે કરે નહીં, છોકરીઓ માથે હો. હા. હાલો તમારો ફોટો ગાયકા મોકલી દો હાલો, ઇમરજન્સી હો. એ હા. ઓકે. હાલો. હાલો. જય માતાજી. બોલો. અમદાવાદથી બોલતો હતો. હા બેકારો બહુ બોલો, થઈ બોલો. હતા. હે બેકારો બહુ થાય. શું? અવાજ કઈક બહુ આવે. બોલો. હા કઈક આમ એક વાર વ્યા જાવ ને. બોલો. હા શું મજામાં? હાલો. કોણ બોલો તમે? હું અમદાવાદ થી બોલું દાદા, પણ તમારા ત્યાં અવાજ બહુ આવે છે, મારે શેની વાત કરવી એમાં? હા બોલો. એક બાજુ વ્યા જાવ ને. માં બોલો. હા હવે મારે થોડુંક જોવડાવવા માટે છે, તમને ફોન કર્યો તો મારી ઘરવાળી માટે. મને ખબર છે તમે ફોન કર્યો મને, બરાબર. તમારે કરવું શું અમને એમ કહો હવે. ચલો. શેનું? તમારે કરવું શું એ કહો મને. એટલે શેના માટે? હા તમે ફોન કર્યો એ મને બોલો. હા એમાં હું મારી ઘરવાળીનો ને એનો થોડુંક દાણા જોવડાવવાના હતા. હા એટલે તમે અમદાવાદથી સ્પેશિયલ જોવડાવો છો એમ બધા? ક્યાં આગળ જોવડાવો છો? હે? ક્યાં આગળ જોવડાવો તમે? આપણે ભાઈ માતાજીના ભુવા બોલો છો ને તમે મેલડીમાંના? નહીં તમે ક્યાંથી બોલો છો અને ક્યાં જોવડાવવું છે? તમારી પાસે. તમારી પાસે તમે માતાજીના ભુવા છો ને? બરાબર. આ તમે ત્રણ નંબરથી મને ફોન કર્યા છે આર્યા, બરાબર. હવે મારી વાત સાંભળો. મને ખબર બધી પડે છે, બરાબર. હું ગાંડો નથી. આ બીજો ત્રીજો નંબર તમારો અહીંયા બધું આ રેકોર્ડિંગ થાય જ છે, બરાબર. બોલો. હવે સાંભળી લ્યો. હું સાંભળું છું, બોલો. બધું હવે થાય છે, પોલીસ સ્ટેશનમાં જમત થાય છે, બોલો. હા બરાબર. હવે આ ત્રીજો નંબર તમારો આવ્યો છે. હા એ એટલે જ આવ્યો. આ નંબર તમારો ત્રીજો આવ્યો છે, નંબર 63 વાળો આવ્યો, બરાબર. પછી પેલો બીજો એક નંબર આવ્યો ને કે આવ્યો 95 વાળો, બરાબર. બોલો. હવે તમે
માતાજીના ભુવા છો, ઓલી છોકરી યારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં તમે જે ફોટા પડાવ્યા છે તમારા મેસેજ ને બધું છે, તમારા પોલીસ સ્ટેશનમાં તમે લઈ ન જાવ એ ધ્યાન રાખજો. કશો વાંધો નહીં, બરાબર. તમે મને રિપ્લાય આપ્યો છે સામે. હલો, મારી વાત સાંભળો. તમે સામે રિપ્લાય મને આપી છે, તમે મને સામે પૂછ્યું છે. મેં તમને નહીં પૂછ્યું, બરાબર. હંસાબેન, અરે સાંભળો 1 મિનિટ પહેલા. માતાજીના ભુવા તમે મને મારી વાત સાંભળો. તમે મને પૂછ્યું કે ભાઈ તમે દાણા જો. હા, હું જોઉં છું. મેં તમને વાત કરી, બરાબર. એમાં મારી કોઈ ભૂલ છે નહીં. તમે તમારા રેકોર્ડિંગ છે, મને બોલી છે બકા, હું તને અગણ આવ્યો છું બકા, મને 250 નું બેલેન્સ નાખી દે બકા. એ તમારું બકા બધું મારી પાસે બકા. હા, એટલે હું એ જ તમને કહેવા માંગુ છું, એટલે બરાબર. પોલીસ સ્ટેશનમાં તમે જે કર્યું છે મારી સાથે, હાલ જે તમે કરી ગયા છો, બરાબર. તમે મને એમ કીધું કે મારા ઘરવાળા છે દારૂ પીવે છે, મારા ઘરવાળા ગાંડા થઈને જતા રહ્યા છે, બરાબર. મારે કામ છે, આ બધું તમે કીધું ને. તો મેં તો કીધું છે ને, તમે બીજી છોકરીઓને માતાજીના ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી, સાંભળી લ્યો, તમે ફેક આઈડી બનાવી કોઈ છોકરીઓને ફોટા મોકલો, તમારા ફોટા મારી પાસે, તમારા ફોટા હોય મારી પાસે. ફોટા ભલે રહ્યા, મારા ફોટા ભલે રહ્યા, હું કઈ ખોટો માણસ તો છું નહીં. હું તને આ કરી દઉં, તમારે પ્રેમ કરવાનો દાણા જોઈને માતાજીનો અંધશ્રદ્ધા પ્રેમ. એટલે તમે મને જે સામે લખીને મોકલ્યું છે, એટલે મેં તમને સામે જવાબ આપ્યો હતો, બરાબર. મારી કોઈ ભૂલ નથી. હું અમદાવાદ થી નથી બોલતો, રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. એ તો હું તમને ખાલી પૂછવા માટે કેતો હતો, લખીને મોકલ્યું કોઈક બીજું હોય છે. કશો વાંધો નહીં, તમે ભલે ગમે તે બોલતા હોય. આમાં કોઈ મારો સાંભળી લ્યો ભુવાજી, સાંભળી લ્યો માતાજીના ભુવાજી, બોલો. એટલે તમે જે હંસાબેન નું રેકોર્ડિંગ મારી પાસે છે, બરાબર. તમે બધું જે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં એ છે તમારી જોડે, તો મારી પાસે પણ છે. તમે સામે જે મને મોકલી છે લખીને બધું મારી પાસે છે, બરાબર. એમાં મારો કોઈ વાંક નહીં. એક વસ્તુ છે, ભૂલ તમારી પણ છે, મારી બી. અમને મેલડીમાં આવું કેમ શીખવાડે છે માતાજી? તમે બકા 250 મેં આજ સુધી કોઈ ગલત કામ કર્યું નહીં. હું ચોખ્ખો માણસ છું, બરાબર. બધા રેકોર્ડિંગ મારી પાસે ગલત. તમે મેસેન્જર માં બે વાતો કરી, બધું મારી પાસે એમ કહું. હા, તો સામે તમે મને મેસેજ કર્યા ને, બોલી હંસાબેન મને મેસેજ કર્યા. તમે મને જે કોને કર્યા મતલબ મેસેજ મને તમે હંસાબેન સાંભળી લ્યો, એનું નામ છે હંસાબેન, ઈ સુરત રહે છે. બરાબર. બરોબર. તમે છો અમદાવાદ, તમે અમદાવાદ રહો છો એમ ને? બધી મેટર આવી ને, એટલે અમે તમારી પાસે અરજદાર બનીને મેં તમને ફોન કર્યો. સાહેબ, ઈ હું ખોટું બોલી તમને પકડતો હતો કે તમે બાઈ ના સીધા કરો. કોઈનું ખોટું કરવાનું આવતું જ નથી, બરાબર. ખોટા ધંધા છે નહીં મારા, ખોટું હું કરતો નહીં. ઇન્સ્ટામાં બધા વોઇસ કોલ, મારી વાત સાંભળો. ઇન્સ્ટાગ્રામમાં તો કઈ લોકો ફેક આઈડી બનાવીને બધું કરતા હોય છે, બરાબર. તમારો ધંધો નથી. તમારો અવાજ છે બકા. મારી વાત સાંભળો, આપણો ધંધો નથી. હંસાબેન અરે તમે વોઇસ કોલ મોકલ્યો બકા, તમારો અવાજ છે. એટલે આપણું કોઈ આમાં કોઈ છે નહીં, બરાબર. તમે હંસાબેન ને તમે બેલેન્સ નાખી દેવાનું કે છો, તું મને મળ તારો. હંસાબેન ના જોડે કોઈ મારી વાત થઈ નથી. અરે તમે તમારા ફોટા, તમારા રેકોર્ડિંગ બધું મારી પાસે ફોટા. એટલે સાંભળો મારી વાત. હંસાબેન એમ કીધું કે તમે સાચા ભુવા હોય તો તમારી વિડીયો મોકલો ને ફોટા મોકલો. એટલે મેં કઈ ગલતી નથી કરી. તમે કીધું ફોટા તો બહુ સારા છે. તમે કીધું બક્કા તારા ફોટો તો બહુ સારો છે બક્કા. બહુ બરાબર છે, બરાબર. એટલે કઈ ગલતી નથી મારી આમાં. મેં કઈ કોઈનો હાથ નહીં પકડ્યો, કોઈનું ખરાબ નહીં કરી દીધું. નહીં બક્કા ફોટા બહુ સારા છે એવું તમે વોઇસ કોલ માં કીધું ને. આ તો શું થઈ ગયું છે? અમે ક્યાં કોઈનો હાથ પકડી દીધો? મેં કોઈની બેન બેટીને આબરૂ લીધી. હવે તમે મેલડી માં ભૂવા છો, તું તો માતાજીને ટીલા કરે, મોટા મોવારા ખબર ન પડે હું આ છોકરીને ફસાવું છું. બક્કા કહેવામાં શું ગુનો? મને એનો જવાબ આપો. બક્કા એટલે તું બક્કા, તું મેલડી નો ભૂવો બક્કા કરે. તમે મને બક્કા કરો, તમે કઈ ગુનો કરે મને? એટલે કોક ની બાઈ એમ નહીં, તમે એમ કહો એમ નહીં. તું ઇન્સ્ટામાં રાતે માતાજીના સાંડલા કરીને ધૂળમાં બેન રાતે દિવસ નો બધાને બક્યું ભરે. હે, કોને કીધું? હા, હંસાબેન અરે તે જે કર્યું છે બધું રેકોર્ડિંગ મારી પાસે એમ કહું. કશો વાંધો નહીં, હું ખોટો નથી, બરાબર. તારું ગામ કોઈનું ખોટું કર્યું નથી આજ સુધી મેં. તારું ગામ કયું છે? મારું ગામ ગમે તે, શું કામ બોલ ને તારે? અરે યાર, હું તારે નામ તો ગામ તો દે, હું મારું ગામ દઉં છું. તું બોલ ને, તારે શું કામ હે બોલ ને. પણ હું તને કઉ છું કે આપડા હંસાબેન અરે તને પ્રેમ કરી દેવો છે.
મારે તો કોઈની જોડે પ્રેમ નહીં. મારે ઘેર વાઈફ છે મારી. અંજામે બકા તારો ફોટો મોકલ ભાઈ, અને તારી વગર નહીં રહેવાતું મારે. એવું નથી કીધું, ખોટી વાત ના. એ વાત ખોટી વાત કર. મેલડીના ભુવા ફોટા સારા એ નહીં, ફોટો સારો છે એવું કીધું, બીજું કઈ નહીં બોલ્યો. તો ફોટો સારો છે તો તું તો માતાજી તાર પૈણમાં આવે ને. પણ એમાં એવું ફોટો સારું કેવું શું ગુનો કર્યો? હા, તારા પૈણમાં તો ફોટો મેલડી આવે છે શું ગુનો ને. કર્યો? મેં કોઈ બેન બેટીના કોઈ હાથ પકડ્યા, કોઈની આબરૂ લીધી હોય તું મને કહી શકે છે, બરાબર? મેં ખોટું કર્યું નથી. ખબર એમાં મેસેજમાં બાય આઈ લવ યુ ની બધું કરી હું છે. હા, તો સામે તમે નહીં લખી મેકવી મને? હા, એ ભાઈ ઈ તો લખી મેકલું તો તમારું સામે પહેલું તમારું તો મેલડીની ડાટા ચાંદલા હું કામ કરે તું? એ નહીં, પેલા તે લખીને મેકલું છે, મેં નહીં, બરાબર? એટલે મને તું ખોટી વાત કરી જ નહીં. સાંભળી લે, તું કોની યાર વાત કરે છે તને ખબર નથી હજી? હા, કોની હારે વાત કરું? હું હંસાબેન નો કોઈ અંગત નથી. હા, તો હા, મારામાં બધા પુરાવા છે ને મેં તને ફોન કર્યો છે. કશો વાંધો નહીં, કઈ મેં ગુનો નહીં કર્યો, પુરાવા તો વાંધો નહીં, બરાબર? કોઈની બેન બેટીની આબરૂ નહીં લીધી મેં. કોઈ કે તો આ મેલડી માના નામે તું કહે છે, તું તો માતાજી ભૂવો હતો. હું બેન બેટી આબરૂ લીધી મને કહી શકે કોઈ? એમને તે કપાળે કંકુ ચાંદલો કેવડો કર્યો? કેમ તો છે, આવું કરે, કેમ ના કરે? તો ઈ આ માતાજી હંસાબેન ને પ્રેમ કરતો હતો ને તું તો? હે હાલો, હંસાબેન ને પ્રેમ કરતો હતો ને? કોને કીધું? હા, તારા રેકોર્ડિંગ માં કે બકા? હા, ક્યાં આગળ મને જોયો તે? અરે આ તારો બાપ તારા બધા મને ક્યાં આગળ જોયો? અરે બકા, હોય તમારું બી છે રેકોર્ડિંગ. હા, તો ઈ મોકલી દે, પોલીસ સ્ટેશન માં ફરિયાદ કર ને કે તારી માં હું ફરિયાદ કરું છું, બરાબર? હું તારી માં ફરિયાદ કરું છું. છું. સાંભળી લે, તને મેલડી માં તૈયાર રાખજે, તારી માતાજી જે માતાજી પછી હું કરું. હા, કરજે. છોકરીને ફસાવનારા ઇન્સ્ટામાંથી આવા લફડા કરે ભણવા. કશો વાંધો નહીં. તને માતાજી પૈસા આવે જતા લઈ આવજે. એ તો જેને કર્યા છે એને તકલીફ દે, મેં ક્યાં કર્યા? અરે તે ઓલી છોકરીને હંસાબેન નું રેકોર્ડિંગ છે મારી પાસે. મેં ગુનો કર્યો નથી, બરાબર? હંસાબેન ને તો કેતો હતો મને બહુ ગમસ, મને તો બહુ સારી લાગે. હંસાબેન નું રેકોર્ડિંગ તો અહીંયા તમારે બી લખેલું ટેક્સ રેકોર્ડિંગ બધું પડી મારી જોડે. આપણે તો મોકલ મારામાં ક્યાં છે? હા, મોકલ મારામાં. કોને કીધું? એવું રેકોર્ડિંગ છે તારી જોડે મારું? સારું લાગે છે, તું મોકલ મને રેકોર્ડિંગ. હું બહુ કેવું કીધું, મેં બહુ ગમે છે એમ કીધું મેં. બધું નાખીને તારો હમણાં ચડાવું છું, તું જો તો કેવો ખારો છે. હા, બોલ. તું તાર ચડાવડે, મને શું ચિંતા, હું થોડો ખોટો છું, ચડાવી દે તું તાર. હા, વાંધો ના, ડાયો થઈ જાય બિંદાસ. હું ખોટો માણસ નથી. હા, એ તને પકડજે પોલીસ, માના વાર આવી જાય ને પકડજે. ડાયો છું હું તો ભાઈ. હું ડાયો છું. હા, એ તો હમણાં તારી માએ ફોન કર્યો છે ને, તારી પોલીસ આવતી. મેં ક્યાં ગુનો કરે, હું ડરું પોલીસ થી. હા, તારી હંસા માએ ફોન કર્યો છે ઓલી માં. હા, કહું છું આવ્યું. ફોટો નહીં બકા તમારો? તું ફોટા મોકલ ને બકા, 2-3 જોયા બકા, સાચી વાત છે. સરસ, લક્ષ્મી દેવી જેવા છે. સરસ લાગે બકા, સારા ફોટા છે. પૂછું, મારા ઘરથી પણ સારા ફોટા છે તમારા. શું કહે છે? કહ્યું તમે મને દેખતે તમે ડિલેટ મારી દીધા. ફોટા દેખવા તો મને, ફોટા નાખો ને, શું આવું કરો છો? હતા પણ મને દેખતે તમે ડિલેટ મારી દીધા બકા. સારું કહેવાય, મારી સાથે ચીટિંગ કરો. મેં ફોટા જોયા નથી એટલે કહું છું. તું કશો વાંધો નહીં બકા, તું કે એમ જ કરવું આપણે. ચાલ, કેમ બકા, ખોટું લાગ્યું તને? શું બોલું, મેં અત્યારે અભી હાલ ચા પીધી છે એની માટે. ચાનો સમય થઈ ગયો ને બકુ, એટલે ચા પીધી. એટલે મને શું, ઘરે ચા બહુ બનાવીને પીવડાવી દીધી ભાઈ બંને. ચા બહુ બનાવી દીધી હતી બકા. હું ના કરું તે ના પાડી, હું શું કામ કરું? તને ખોટી તકલીફ એવું કામ મારે કરવું નહીં. તું મને ફોન કરીશ કે નહીં કરી? હા કે ના? ક્યારે કરીશ? સાચું બોલજો બકા. તને ક્યારે ટાઈમ મળશે ને તું મને ક્યારે ફોન કરીશ? મારો પર્સનલી એકલો ફોટો જોઈએ છે. તું થોડી વાર રહીને મેસેજ કરું તમને. સારું, ચાલ મોકલું. કહો છો, બોલો. અહીંયા હું બજારમાં જ છું. કરો છો, એકલા છો? સાચી, તમારી બહુ સાચી વાત છે. દવા પણ લાવવી જોઈએ ને, તાવ આવતો દવા લાવવી જોઈએ, લીંબુ શરબત પીવું જોઈએ. આપી જવું દવા ત્યાં આવીને? સાચું બોલે, હું આવું તને દવાખાને લઈ જાઉં. ચાલ, લઈ જાઉં દવાખાને તને. દુઃખમાં ઊભા રહીએ એને સાચો સાથીદાર કહેવાય બધા. પૈસા હોય ને સુખ હોય ને આપણે ઊભા રહીએ તેમનું કોઈ મતલબ નહીં. કરું છું, તારી વાતનો જવાબ સાચો. હા બોલે, તને મેળવી મારી કસમ છે. તું ડિલેટ કેમ મારી દીધી? ખબર ના રહી શું હતું શું નહીં.
જીઓમાં કેવી રીતે કરે છે બેલેન્સ? 299 રૂપિયાનું હે ને, થઈ જશે. હમણાં હું જઈને કરાવી દઈશ. મારી ઈચ્છા બકા, હું તો કરાવી દઈશ. તને કેવું લાગે છે? શું બોલું છું બકા, બરાબર? તો કરાવી જ દઈશ. તારું શું કેવું? હું કરાવી દઈશ, બોલ. અડધો કલાકમાં જઈને કરાવી દઈશું. કરાવું છું બકા. શું કહ્યું બકા? તો સાચી વાત, તો ચાલો વાંધો ના આવે. વાસ ચોક છે એ બાજુ. આ વિડીયો બનાવી તારી હતી, મેં જોઈ એડે. કેટલું ભણેલી છે એમ પૂછું તને? હા તો હું હમણાં થોડી વારમાં રિચાર્જ કરાવી દઈ છું તને. હો, કરાવી દઈશું, બરાબર? ટેન્શન મત લેજો.